આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે દુર્ગેશ મહેતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા સમારોહમાં 2465 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા. આમાં એસટી નિગમના 2320 કંડક્ટર અને પાણી પુરવઠા બોર્ડના 145 અધિકારીઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ યુવા શક્તિની સેવાઓથી વિકસિત ગુજરાત વર્ષ 2047ના નિર્માણમાં નવી ગતિ આવશે. એસટી સેવાઓ સામાન્ય માનવીના જીવનને ગતિ આપે છે. પાણી દરેક માનવીના જીવનનો આધાર છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી કે આગામી વર્ષોમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગમાં 3542 નવી જગ્યાઓ ભરાશે. ગાંધીનગર સહિત દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં વાહન અકસ્માતના કેસનો નિકાલ કરાયો હતો. લીંબડિયા કેનાલ બ્રિજ પાસે થયેલા એક અકસ્માતના કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો, જેમાં અકસ્માતમાં જીવ ગુમાવનાર મેનેજરના પરિવારજનોને 1,15,00,000 રૂપિયાનું વળતર અપાયું. ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરાયું. ભારતીય રમતગમત સત્તામંડળ ખાતે યોજાયેલી આ રેલીને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને પેરા પાવરલિફ્ટિંગના અર્જુન એવોર્ડ વિજેતા રાજિંદર રહેલુએ લીલી ઝંડી બતાવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણીના ભાગરૂપે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. આરોગ્ય વિભાગની 15 ટીમે ચોમાસા દરમિયાન વાહકજન્ય રોગોનું સંક્રમણ અટકાવવા નવા અને જૂના સચિવાલય તેમજ કર્મયોગી ભવનમાં સઘન કામગીરી કરી છે. ટીમે 56 એર કુલરમાંથી પાણી ખાલી કરાવ્યું હતું. ચોમાસા દરમિયાન કુલરમાં પાણી ન ભરવાની સૂચના અપાઈ, જ્યારે પરિસરમાંથી 78 પક્ષીકુંજ દૂર કરાયા છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ નવો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાની હદ બહાર આગ બુઝાવવા અને કેનાલમાં બચાવ કામગીરી માટે હવે કોઈ કિંમત લેવામાં નહીં આવે. સ્થાયી સમિતિએ આ દરખાસ્તને મંજૂરી આપી છે. વર્ષ 2023ના ઠરાવ મુજબ અગાઉ મહાનગરપાલિકા વિસ્તાર બહાર કેનાલ, નદી અને તળાવમાં બચાવ કામગીરી, મૃતદેહ શોધવાની કામગીરી, આગ બુઝાવવા માટે પણ નિયત કિંમત લેવામાં આવતી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી આ નિર્ણય લેવાયો છે. જોકે વાણિજ્યિક ઇમારતો માટે કિંમત યથાવત રહેશે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ગાંધીનગર મહાનગરપાલિકાએ મોટી સફળતા મેળવી છે. શહેરને 3 લાખથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સુપર સ્વચ્છ લીગમાં સ્થાન મળ્યું છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ પુરસ્કારની જાહેરાત કરી હતી. ગાંધીનગરના મેયર મીરા પટેલ અને નાયબ મ્યુનિસિપલ કમિશનરે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં પુરસ્કાર સ્વીકાર્યો. ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી GMUએ તેનો પ્રથમ પદવીદાન સમારોહ યોજ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહની અધ્યક્ષતા GMUના પ્રમુખ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ કરી હતી. સમારોહમાં 133 વિદ્યાર્થી અને 117 વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરવામાં આવી. મહાનગરપાલિકા દ્વારા રિયલ એસ્ટેટ વિકાસકર્તાઓ અને નાગરિકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા રાંદેસણ, રાયસણ, સુગઢ, નાભોઈ, ભાટ, કોટેશ્વર, કોબા, વાસણા, હડમતિયા ગામોના સંપૂર્ણ વિસ્તાર તેમજ અમિયાપુર ગામના કેટલાક ભાગમાં હવે ONGCનું NOC એટલે કે ના વાંધા પ્રમાણપત્ર મેળવવામાંથી મુક્તિ અપાઈ છે. આ નિર્ણયથી વિકાસકર્તાઓને પરિયોજના ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળશે. સિંહ દિવસના રોજ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેનારા 5000થી વધુ મુલાકાતીઓને વિડીયો પ્રેઝન્ટેશન મારફતે વિશ્વ સિંહ દિવસ અંગે અગત્યની માહિતી પૂરી પડાઈ, જેમાં એશિયાઈ સિંહ અંગે માહિતી આપતા વિડીયો દિવસ દરમિયાન બતાવવામાં આવ્યા હતા. ઉપરાંત ફૂલછોડ વિતરણનો પણ કાર્યક્રમ ઉદ્યાન ખાતે યોજાયો હતો અને 200 જેટલા ફૂલછોડનું વિતરણ કરાયું હતું. આપ સાંભળી રહ્યા હતા ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.